મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મેહુલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, જેમાં આપણે કાલે દાંતી મારતા હતા. એમાં અત્યારે હાલે છે રોટાવેટર. રોટાવેટર હાકે છે. રોટાવેટર હાલી જાય એટલે આમાં તલી વાવી દેવાની છે. કાલે આપણે તલી લઈ આવ્યા છીએ, 3 કિલો તલી લઈ આવ્યા છીએ. રોટાવેટર સામે હાલે છે, જુઓ આટલું હાલી ગયું છે અને થોડુંક હજી બાકી છે હાંકવાનું. અને એ હાકે છે રોટાવેટર, અમારા ગામના ભાઈ છે. થોડુંક બાકી છે અને હાલી જાય એટલે પછી તલી વાવી દેવાની છે. બરોબર છે મિત્રો, આમાં આપણે ઝાડને તલી બે વાવવાની છે. તો આપણે પપ્પાને પૂછવી ક્યાં સુધી ઝાડ આવશે અને ક્યાં સુધી તલી આવશે. તો પપ્પા, ક્યાં સુધી ઝાડ વાવવાની? 1 વીઘાની ઝાડ વાવવાની છે ને 2 વીઘા 2.5 વીઘા જેવા કાળા તલ વાવવાના છે. તો ઉનાળાનું એટલું પાણી રહે તો આપણે પાયા કરશું ને મથા કરશું એમ. એટલે આ સામે ખેતર દેખાય, ઓલા બગલા ઉભા ત્યાંથી ઝાડ વાવવાની? હા, એ બગલાથી ઉલકે છેટા સુધી ઝાડ વાવવાની છે અને આ બાજુ તલ વાવવાના છે. એટલે એટલું સીધા કરશે ઉનાળાનું. આપણે પાણી ખૂટે એમ નથી? પાણી તો માપનું રહે, નહીં વાંધો આવે. હાલો મિત્રો, આમાં જીરું બગડે છે. જો આનો કાંઈ ઉપાય થાય એવો હોય તો તમે કાંઈ કહો, નકર આમાં ખેડૂને કાંઈ વધે એમ નથી ભાઈ. હાવ જીરું બગડી ગયું છે. અને આ બાજુ થોડુંક આમ થોડુંક સારું છે. આ થોડુંક ગામે સારું છે. અને બીજું તો બધું હાવ રાખ થઈ ગયું છે, કાંઈ છે નહીં. તો આમાં શું કરશું હવે? આમાં વરખ કેમ આપણે લેશું? એવું બધું છે. હવે આમાં શું કરીએ આપણે? તો રામ મિત્રો. તો મિત્રો, પપ્પાએ કીધું એમ કે જ્યાં જીરું બગડે છે ત્યાં બગડે છે, અને જ્યાં નથી બગડતું ત્યાં તો એકદમ સારું ઊભું છે. તો આનો કાંઈ ઉપાય હોય તો મિત્રો કહો. અમે તો દવા છાંટીને ઠેકા. હવે આમાં જ્યાં બગડે છે એ હવે અટકી જાય તો ઠીક છે, નકર તો આમાં કાંઈ હવે આ પડામાં તો એવું થઈ ગયું સાવ જીરું. વચ્ચે બગડી ગયું છે. અને જે આ બધા કેરા હારા છે એ તો હારા જ છે, અને જે બગડવાના ચાલુ થયા છે એ બગડે છે. તો મિત્રો, ઓલા આપણે રોટાવેટર હાલી ગયું છે અને અહીંયા આપણે ઘઉં પાસે ડુંગળીના 2 કેરા હતા, એમાં દાંતી મારી દીધી છે. અને વાં રોટાવેટર હાલી ગયું એટલે અહીંયા રોટાવેટર હાંકવા આવ્યા. એ 2 કેરામાં હાલી જાય રોટાવેટર એટલે મસ્તનું થઈ જાય. જો અહીંયા પણ રોટાવેટર હાલે છે. આ 2 કેરા પૂરતું અહીંયા હાંકવાનું છે. આ ઘઉં પાસે આ ડુંગળી હતી એમાં આ 2 કેરામાં દાંતી તો મારી દીધી, પણ એક લેવલ થઈ જાય બધું. તો અહીંયા જો હાલે છે ને આવ્યું છે હમણાં રોટાવેટર, એટલે ઓલા પણ હાવ હાલી ગયું છે આખા ખેતરમાં. આ એટલું છે હવે. તો મિત્રો, આપણા હાથમાં છે દાંતરડું, અને તમને સારી રીતે ખબર જ હશે આપણે શું કરવા આવ્યા છીએ અહીંયા. તો આપણે આવ્યા છીએ મકાઈ વાઢવા. ગાહટું મકાઈ નહોતી તો મકાઈ વાઢી લાવ. કાલ નહોતું હોવાનું, એમાં એનું કારણ છે કે આ કેરો જે મકાઈ નહોતો એ પાણીનો પાયેલો હતો, એટલે એમાં હતો ગારો. એટલે ગારામાં મેં કીધું મકાઈ વાઢવી નથી. હજી મને એવું લાગે જ છે કે ગારો છે થોડોક. મેં તો ગારો સુકાઈ જાય પછી મકાઈ વાઢું. જો આમાં ગારો છે, હજી કીધું મકાઈ નથી વાઢવી, ગારો છે. ગારામાં મેં કીધું મકાઈ વાઢવી નથી. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે પાછા વયા જઈએ. ગારામાં કાંઈ વાઢવી નથી. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 12 ને જે માંડવીનું ઓલું હતું કાંધું, એમાંથી માંડવી વીણવાની હતી. તો એ માણસો વીણે છે. તો થોડુંક 2 બાચકા જેવું નીકળ્યું હતું. અને આ આવ્યો જો ટોપી બાજ, છોકરા જેવો લાગે મિત્ર સમજો. તો મિત્રો, રોંઢે મારે અને મારી મમ્મીને બેને જવાનું હતું દેવળિયા બાજુ. તો હું ગાડી લઈને નીકળી ગયો દેવળિયા સાઈડ જવા માટે. દેવળિયા થોડુંક મારે કામ હતું, એ પતાવવાનું હતું. અને મારા પપ્પાના ભાઈના ઘરે પણ જવાનું હતું. મિત્રો,
મિત્રો દેવાળિયા પૂકી ગયો છું. દેવાળિયા આપણે થોડું કામ છે, આપણા ભાઈના ઘરે જવાનું છે. દેવાળિયા પૂકી ગયો છું. હવે દેવાળિયાથી આપણે બીજે અંદર શેરીમાં કામ એ પતાવી નાખ્યું છે ને હવે પાછા આપણે જવાનું છે ઘર બાજુ. હાલો તો મિત્રો દેવાળિયા કામ પતાવી નાખ્યું હતું ને આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે મેં કીધું લાય થોડીક પાણીપુરી ખાતો આવું. તો હું આવી ગયો રોહિતમાં પાણીપુરી ખાવા માટે. પાણીપુરી એકદમ મસ્તની હતી, મજા આવી ગઈ પાણીપુરી ખાવાની. મેં કીધું હજી એક પ્લેટ બનાવી દે પાણીપુરીની. તો મિત્રો હું આવ્યો છું, મારા ગામમાં છે રાજુપીર દાદાનું મંદિર. અમારી ગામની ધાર છે, ધારની નીચે અહીંયા જો રાજુપીર દાદાનું મંદિર છે. દર્શન કરવા આવ્યો હતો તો દર્શન કરી લીધા, દીવો કરી નાખ્યો છે. હવે દેવળિયાથી આવતો તો આ રસ્તામાં જ પડે સીધું મંદિર. તો દર્શન કરીને હવે આપણે જાવી છીએ ઘરે. જય રાજુપીર દાદા.